નમસ્કાર મિત્રો આજે વાત કંઈક એવી છે જે ખાસ કરીને 2004થી 2016 વચ્ચે નિવૃત્તિ પામેલા પેન્શનરો માટે ખૂબ જ અગત્યની છે। મિત્રો આ સમયગાળા દરમિયાન નિવૃત્ત થયેલા અનેક પેન્શનરો આજે પણ પેન્શનની ગણતરી અને મોંઘવારીના ભાર વચ્ચે સંઘર્ષ કરી રહ્યા છે અને મિત્રો કેટલાય લોકો પોતાના જીવનના 30 વર્ષથી વધુ સરકારી સેવા માટે અર્પણ કર્યા છે, દિવસ રાત મહેનત કરી છે, દેશ અને સમાજને આગળ વધારવામાં યોગદાન આપ્યું છે, પરંતુ નિવૃત્તિ પછી મળતી પેન્શન જે તેમની જીવન જરૂરિયાતો પૂરી કરવાની મુખ્ય આશા હતી તે મોંઘવારી સામે ખૂબ જ નાની પડી ગઈ છે। મિત્રો દર વર્ષે દૂધ, અનાજ, ગેસ, વીજળી અને ખાસ કરીને દવાઓના ભાવ વધી રહ્યા છે, પરંતુ પેન્શનનો વધારો તેની સરખામણીએ ઘણો ઓછો થઈ રહ્યો છે। મિત્રો 2004 એ એવો સમય હતો જ્યારે દેશે નવી પેન્શન વ્યવસ્થા અપનાવી હતી। નવી આર્થિક નીતિઓ, વૈશ્વિક આર્થિક ઉથલાપાથલ અને બજારમાં વધતી કિંમતોના કારણે લોકોના રોજિંદા ખર્ચોમાં ભારે વધારો થયો અને મિત્રો 2008માં વૈશ્વિક આર્થિક મંદી આવી ત્યારે મોંઘવારીના દરે નવો રેકોર્ડ બનાવ્યો હતો અને મિત્રો 2013 સુધીમાં મોંઘવારી દર 9થી 10% સુધી પહોંચી ગયો હતો। આ સમગ્ર સમયમાં નિવૃત્તિ પામેલા પેન્શનરોને બે મોટી મુશ્કેલીઓ ભોગવવી પડી હતી। એક તો જૂની પેન્શન ગણતરી પર આધારિત નક્કી રકમ મળવી અને બીજું મોંઘવારીના કારણે જીવન ખર્ચમાં ભારે વધારો થયો હતો। મિત્રો ઉદાહરણ તરીકે જોઈએ તો 2005માં જો કોઈ પેન્શનરનો આધાર પેન્શન ₹10,000 હતો તો 2016માં મોંઘવારીમાં લગભગ 70% વધારો થયો હતો। તેમ છતાં તેમની પેન્શન કદાચ માત્ર 16,000 અથવા 17,000 સુધી જ પહોંચી હતી, જે આજના સમયમાં પૂરતી નથી। હવે એક ખુશ ખબર આવી રહી છે મિત્રો, જે તાજી માહિતી અનુસાર વાત કરીએ તો સરકાર 8મા પગાર પંચની તૈયારી કરી રહી છે અને ખાસ કરીને 2004થી 2016 વચ્ચે નિવૃત્ત થયેલા પેન્શનરો માટે આ યોજના ખાસ કરીને વિચારણા ચાલી રહી છે। આ યોજના હેઠળ પેન્શનના આધાર વર્ષની ગણતરી 2016થી બદલીને 2026માં કરવામાં આવશે। પેન્શનનો આધાર વધારવામાં આવશે જેથી ડીએ એટલે કે મોંઘવારી ભથ્થું ફરીથી શૂન્યથી શરૂ થશે અને આવતા વર્ષોમાં વધારાની રકમનો લાભ મળશે। મિત્રો જૂના ગેપ પૂરા કરવા માટે એક વખતનો વધારો એટલે કે વન ટાઈમ ઇન્ક્રીમેન્ટ મળવાની પણ સંભાવના છે। જો આ યોજનાનો અમલ જાન્યુઆરી 2026થી શરૂ થશે અને તેની જાહેરાત મોડી થશે તો પેન્શનરોએ એરિયર્સ રૂપે પાછલા મહિનાઓમાં પૈસા પણ આપવામાં આવી શકે છે। મિત્રો આ બધી જ માહિતી આપણે મેળવી લઈશું, પરંતુ જો ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આવી માહિતી આપણે દરરોજ લાવતા રહીએ છીએ। મિત્રો ચાલો એક સરળ ઉદાહરણ લઈએ તો હાલમાં જો તમારું પેન્શન આધાર ₹20,000 છે અને ડીએ 50% છે એટલે કે તમને દર મહિને વધારાના ₹10,000 મળે છે તો આધાર વધીને ₹25,000 થઈ જાય તો જ્યારે ડીએ ફરી 50% થશે ત્યારે તમને ₹12,500 મળશે। આનો અર્થ એ થયો કે દર મહિને ₹2,500 એટલે કે 2500નો વધારો અને વર્ષમાં લગભગ ₹30,000નો વધારાનો લાભ મળવાપાત્ર રહેશે અને 5 વર્ષના સમયગાળામાં આ કુલ ₹1,50,000 જેટલો વધારાનો ફાયદો આપી શકે છે। મિત્રો આ માત્ર આંકડાની વાત નથી પણ જીવનમાં થોડી રાહત લાવનારી બદલાવ છે। અમદાવાદના શ્રી રમેશભાઈ પટેલનું ઉદાહરણ લો તો તેમણે 35 વર્ષ સુધી સરકારી સેવા આપી અને 2005માં નિવૃત્તિ લીધી। નિવૃત્તિના પહેલા વર્ષોમાં બધું ઠીક હતું, પરંતુ મિત્રો 2010 પછી દવાઓના ભાવ, ગેસના દર અને રોજિંદા જીવનમાં ખર્ચા વધ્યા। તેમની પેન્શન ફક્ત ₹15,000 હતી, જ્યારે દવાઓ પર દર મહિને ₹4,000થી ₹5,000નો ખર્ચ થતો હતો। આ નવી યોજના અમલમાં આવ્યા પછી તેમને દર મહિને ₹2,000થી ₹3,000નો વધારો મળશે, જે તેમના માટે મોટી રાહત બની રહેશે। મિત્રો આ યોજના અમલમાં આવ્યા પછી પેન્શનરોએ પોતાના દસ્તાવેજો તૈયાર રાખવા પડશે, જેમાં તેમને સર્વિસ બુક, પેન્શન પેમેન્ટ ઓર્ડર એટલે કે પીપીઓ, આધાર કાર્ડ, બેંક વિગતો અને એરિયર્સ મળવા પર આવકવેરાની જરૂરી વિગતો સામેલ કરવાની રહેશે।
મિત્રો, સરકાર તરફથી માહિતી પોસ્ટ દ્વારા અથવા ઓનલાઈન પોર્ટલ દ્વારા આપવામાં આવશે. ઘણી વખત અફવાઓ ફેલાય છે કે આવી યોજનાઓ ફક્ત ચર્ચામાં છે અને અમલમાં આવતી નથી, પરંતુ આ વખતે ફાઇનાન્સ મંત્રાલયના સૂત્રો અનુસાર ચર્ચા ગંભીર સ્તરે ચાલી રહી છે. એટલે કે આ ફક્ત અફવા નથી પણ હકીકતમાં શક્યતા છે. હવે પેન્શનરો માટે સલાહ એ છે કે સરકારી સર્ક્યુલર અને સત્તાવાર જાહેરાતો પર નજર રાખવી જોઈએ. પેન્શનરોની એસોસિએશનમાં જોડાવવું જોઈએ. પોતાના દસ્તાવેજોને અપડેટ રાખવા જોઈએ અને ખોટી અફવાઓથી દૂર રહેવું જોઈએ. મિત્રો, આ ફક્ત પેન્શનમાં વધારો નથી, પરંતુ તમારી સેવાઓનું સન્માન છે. તમે વર્ષો સુધી જે મહેનત કરી છે તેની કદર થવી જોઈએ અને આ યોજના એ જ દિશામાં એક પગલું છે. તમારી જીવનમાં થોડી આર્થિક રાહત, આત્મવિશ્વાસ અને સુરક્ષા વધારવાનો આ પ્રયાસ થઈ રહ્યો છે. અમે આપને આગળ પણ સત્તાવાર માહિતી અને અપડેટ્સ આપતા રહીશું. મિત્રો, પેન્શનરો માટે સરકારની કોઈ પણ જાહેરાત માત્ર આંકડા અને કાગળનો વિષય નથી રહેતો. એ પાછળ દાયકાઓ સુધીની તમારી સેવા, ત્યાગ અને દેશ માટે પ્રતિબદ્ધતા છુપાયેલી હોય છે. મિત્રો, 2004થી 2016 વચ્ચે નિવૃત્તિ પામેલા પેન્શનરો એ એવા યુગના સાક્ષી છે જ્યાં અર્થતંત્રમાં બદલાવ આવ્યા, મોંઘવારીનું દબાણ વધ્યું અને નીતિઓમાં પરિવર્તન થયા. મિત્રો, આ સમયગાળામાં તમે તમારા જીવનના શ્રેષ્ઠ વર્ષ દેશની સેવા માટે આપ્યા. કદાચ તમારા પરિવારની જરૂરિયાતો પાછળ રાખીને સરકારના દરબારમાં, શાળાઓમાં, પોલીસ સ્ટેશનોમાં, હોસ્પિટલોમાં કે અન્ય વિભાગોમાં રોજિંદી મહેનત કરતા રહ્યા. અને આજે જ્યારે નિવૃત્તિ પછીના દિવસો પસાર થઈ રહ્યા છે ત્યારે આર્થિક ચિંતા વિના શાંતિથી જીવન જીવવાની ઈચ્છા સ્વાભાવિક છે. પણ હકીકત એ છે કે પેન્શન અને મોંઘવારી વચ્ચેનું અંતર દિવસે દિવસે વધતું ગયું છે. તમે કદાચ રોજિંદા ખર્ચાને કાપીને તમારી જરૂરિયાતોને ઓછી કરીને જીવન જીવવાનું શીખી લીધું હશે, પરંતુ શું એ યોગ્ય છે કે દેશના નિર્માણમાં ભાગ લેનાર લોકોને આવી કસોટીમાં જ પસાર થવું પડે છે? મિત્રો, આ કારણસર આ વખતે જો સરકાર ખરેખર 2004થી 2016 વચ્ચે નિવૃત્ત થયેલા પેન્શનરો માટે ખાસ જાહેરાત લાવે છે તો એ માત્ર આર્થિક મદદ નહીં પણ માનસિક રાહત પણ આપશે. એવું વિચારજો મિત્રો, જ્યારે તમને દર મહિને થોડો વધારો આર્થિક સહારો મળશે ત્યારે તમારી દવાઓના ખર્ચની ચિંતા ઓછી થઈ જશે. તમારી પૌત્ર પૌત્રીઓને નાની ભેટ આપતા પહેલાં મનમાં શંકા નહીં રાખવી પડે અને ઘરમાં નાના મોટા સમારકામ કરવા માટે ફરીથી વિચારવું નહીં પડે. આ ફક્ત પૈસાની વાત નથી, આ એ ભાવનાની વાત છે કે જે સરકાર તમારી સેવાઓને માન આપે છે. એક એવી માન્યતા કે તમારી મહેનત વ્યર્થ નથી ગઈ. જ્યારે આવા સમાચાર આવે છે ત્યારે એ દેશના દરેક પેન્શનર માટે નવી આશાનું કિરણ લઈને આવે છે. કદાચ આ જાહેરાત તાત્કાલિક જીવન બદલાવી ન શકે, પરંતુ એ એક સંદેશ છે કે પેન્શનરોના પ્રશ્નોને સાંભળવામાં આવે છે અને તેમના હક માટે પગલાં લેવાઈ રહ્યા છે. મિત્રો, અમે આગળ પણ તમને દરેક સત્તાવાર અપડેટ્સ, નવી જાહેરાત અને પેન્શન સંબંધિત મહત્ત્વપૂર્ણ માહિતી પહોંચાડતા રહીશું. તમારું જીવન સન્માન, સુરક્ષા અને શાંતિથી ભરેલું રહે એ જ અમારી શુભેચ્છા છે. યાદ રાખો, પેન્શન ફક્ત રૂપિયા નથી, એ તમારા જીવનની કમાણી, તમારી ઓળખ અને તમારી મહેનતનું પ્રમાણપત્ર છે. આજે આ જાહેરાતનો બીજ વાવવામાં આવ્યો છે. આવનારા સમયમાં એ વૃક્ષ બનીને તમારી જીવનમાં છાયા અને સહારો આપશે. મિત્રો, જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. મળીશું આવી જ મહત્ત્વની માહિતી સાથે. ત્યાં સુધી બધા જ પેન્શનર અને સરકારી કર્મચારીઓ મિત્રોને જય હિન્દ, વંદે માતરમ.